પેલા તો મને રીબરા રોડ ઉપર હાઈવે ઉપર માયરી, મારો S24 અલ્ટ્રા લઈ ગયો, મારો ચેન હતો એ તોડી નાખ્યો, એને બધું જ કર્યું, તો પણ મેં સહન કર્યું. જ્યારે ભાનમાં હતી ત્યારે મને એવો ફોન આવ્યો એનો કે તારે સીટી સાહેબ ને કેવું હોય, તારે પીઆઈ ને કેવું હોય, તારે જેને કેવું હોય ને કે, પછી હું કરીશ ને એ તું જોજે, એ કે તારા ઘરમાં આવીને તારા છોકરાને ને તારા મમ્મીને બેને મારી નાખે. હું રાજકોટ આવું, તમારા થાય એવા તમારા કોન્સ્ટેબલ ને ફોન કરી દેજો, થાય એવા પીએસઆઈ ને ફોન કરી દેજો, થાય એવા તમારા જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો. સોશિયલ મીડિયામાં જે દેખાય છે તેવું હોતું નથી, એવું અનેક વખત સામે આવી ચૂક્યું છે. અત્યારે થઈ ચૂક્યું છે એવું કે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ થ્રુ ઘણા બધા લોકો છે તે મિત્રતા કેળવતા હોય છે અને પરિણામે જે રીલમાં જોયું હોય છે એવું રિયલ લાઈફમાં નથી હોતું, અને ત્યારબાદ આવા લોકોના એકબીજા સાથે મિત્ર બનવાથી પછી ક્યાંક ને ક્યાંક ક્રાઇમ થતા હોય છે અને મુશ્કેલીઓ પણ સર્જાતી હોય છે. આવું અનેક વખત સામે આવી ચૂક્યું હોય છે. વધુ એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. અગાઉ પણ આવો એક બનાવ સામે આવ્યો હતો, જેમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તોફાની રાધાએ આપઘાત કરી લીધો હતો. ત્યારે વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેનું નામ છે જન્નત મીર, તેને થોડા દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં તેને ઉલ્લેખ કર્યો છે કે ઇમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલો તે તેના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે તેને ખ્યાલ ન હતો કે આ વ્યક્તિ આવો હશે, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બંને વચ્ચે દુશ્મની થાય છે. તેને એવા આરોપો લગાવ્યા છે કે ઇમ્તિયાઝ રાવમા ઉર્ફે લાલો, કે જેને મને અનેક વખત માર પણ માર્યો છે, રીબડા જે પેટ્રોલ પંપ છે તેની બાજુમાં મારા ઉપર હુમલો કર્યો હતો, મારો મોબાઈલ છે તે તેને તોડી નાખ્યો હતો. ત્યારબાદ અવારનવાર છે તે ઘરે નીચે આવતો હતો, ગાડીઓ રાખી અને બેસતો હતો, ધમકી આપતો હતો. તેના જે ઓડિયો કોલ રેકોર્ડિંગ છે તે પણ તેને પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. આ ઉપરાંત તેના ઘરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સૌપ્રથમ આપણે તે ઓડિયો જે રેકોર્ડિંગ આવ્યા છે તે સાંભળી લઈએ, સીસીટીવી ફૂટેજ પણ નિહાળી લઈએ કે જેમાં કેવા પ્રકારના જે દ્રશ્યો છે તે દેખાયા છે. તમારી યાર દુશ્મની કરવા માંગે એટલે બધા મેસેજ થાય, તમે તૈયારીમાં રહેજો ફૂલ. તેની તૈયારીમાં તમારી યાર દુશ્મની કરવાની. તેની દુશ્મની કરવી છે, બોલો. તમે જે કર્યું મારી યાર ખોટું. અચ્છા, શું તમે સાથે ખોટું કર્યું? એ બધો હું તમને જવાબ આપું રાજકોટ આવીને. બરાબર. હા, એટલે કેવા શું માંગો છો એ બોલો. એવા હું તમને ઈ માંગુ છું કે તમે ફૂલ તૈયારીમાં રહેજો. તેની તૈયારીમાં બોલો ને. પણ હું રાજકોટ આવું, તમારા થાય એવા તમારા કોન્સ્ટેબલ ને ફોન કરી દેજો, થાય એવા પીએસઆઈ ને ફોન કરી દેજો, થાય એવા તમારા જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો. એટલે શેના બાબતમાં? મારા બાબતમાં. શું શું તમારા બાબતમાં? અરે મારા બાબતમાં તમારાથી થાય બધું તમારી કોશિશ કરી લેજો, અને એમાં પેલા બધું હું વયો જઈશ. પછી હું મારી ટ્રાય કરીશ. હા, અરે તું મને શું રાખીને તે મારી નાખી, મને મારવા આવ્યો છો? તને મારી જ નાખી યાર, તને મારી નાખ. તેનો તો મને ઓલીને માર નાખી, મને માર નાખી તેમ. અરે એની માર નાખી તને માર નાખી યાર. તારા 6 મહિના ભર લેવા યાર. એમ 6 મહિના ભરવાથી બધું બચી જશે એવું છે? અહીંયા છૂટી તારી જેવી ગમે એટલીને માર નાખું તો 6 મહિના થાય. તારા બડે દીકરી છે. હા, પણ એનું કરીને બેઠો હું, હાલ સારું કરી નાખું. કોપી દીકરીની હાયું લે તો ભોગવી. જન્નત મીરે જે બાઇટ આપી છે મીડિયા સમક્ષ, તેમાં તેને જણાવ્યું છે કે આ પ્રકારનું જે હેરાનગતિ છે તે મને કરવામાં આવતી હતી અને સાથે જ મને ધમકી પણ આપવામાં આવી હતી કે તારો જે દીકરો છે તેને અમે ઉપાડી અને લઈ જશું. આ પ્રકારની ધમકી આપી હતી અને સતત ધમકીથી ક્યાંક ને ક્યાંક ગભરાઈને તેને આ આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવો તેને અત્યારે જે છે તે ખુલાસો મીડિયા સમક્ષ કર્યો છે. પરંતુ આગામી સમયમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે જ સાચી હકીકત સામે આવશે કે આમાં કોણ સાચું છે અને શું હતો સમગ્ર ઘટનાક્રમ. પરંતુ આવા જે કિસ્સાઓ સામે આવતા હોય છે તેનાથી એક બાબત શીખવા જેવી છે, કેમ કે આ તમે ઓડિયો ક્લિપ સાંભળો છો તો તેમાં પણ જે વ્યક્તિ છે, જે આરોપી છે, તે એવું કહી રહ્યો છે કે ભાઈ તારે જેને કહેવું હોય ને કહી દે, પીઆઈ ને કહી દેવું હોય તો કહી દે, પીએસઆઈ ને કહેવું હોય તો કહી દે,
અને તમે તમારી તૈયારીમાં રહેજો. એટલે કે સોશિયલ મીડિયા થ્રુ જે ક્રાઇમ આચરવામાં આવે છે તેમાં આ પ્રકારે કાયદો હાથમાં લેતા હોય છે લોકો. એ એક જોવા મળે છે. અને બીજું એ છે કે સોશિયલ મીડિયામાં જોઈને જ્યારે તમે કોઈના વિશ્વાસમાં આવી જતા હોવ છો, કોઈ તપાસ નથી કરતા કે ખરેખર હકીકતમાં આ વ્યક્તિ કેવો છે, તો એનાથી તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોવ છો. આ ઓડિયો ક્લિપમાં એવું પણ કહી રહ્યા છે કે જેમ તોફાની રાધાને મેં મારી નાખી એમ તને પણ મારી નાખીશ. એટલે કે તમે જ્યારે પૂરેપૂરી વિગતો ચકાસ્યા વગર કોઈ વ્યક્તિ કેવું છે આ તે ખાલી સોશિયલ મીડિયામાં એની રીલ જોઈને તમે એના પ્રભાવમાં આવી જાઓ તો આ પ્રકારની મુશ્કેલીઓમાં તમે ચોક્કસ મુકાઈ શકો છો. નમસ્કાર.